હાઈ ફાઈબર એન્ડ હાઈ પ્રોટીનથી ભરપૂર આજની ચટાકેદાર ચાટ ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. એકવાર ખાશો તો આંગળા ચડતા રહી જશો. સાથે જ ફટાફટ વજન ઘટાડશે, હાડકાં મજબૂત કરશે અને ઘોડા જેવી શક્તિ આપશે, પાચન સુધારશે, ડાયાબિટીસ કંટ્રોલમાં રાખશે. તો ચલો આજની ટેસ્ટી રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે મેં ચણા લીધા છે 1 કપ જેટલા, જેને મેં પહેલાં ધોઈ અને 8-10 કલાક માટે પલાળી રાખ્યા હતા. તો અત્યારે આ રીતે પ્રેસ કરતાં 2 ભાગ થઈ જાય ને તેટલા પલળ્યા છે. હવે તેને કુકરમાં લઈ લેશું. સાથે 2 ગ્લાસ જેટલું તેમાં પાણી ઉમેરીશું, જેથી તેને બરાબર આપણે બાફી શકીએ. એન્ડ હા ગાઈઝ, આપણે આ ચાટને વધારે હેલ્ધી એન્ડ સુગંધીદાર તૈયાર કરવા માટે એક ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરીશું, અને તે છે તજનો ટુકડો, જે ડાયાબિટીસ અને વજન કંટ્રોલમાં રાખશે. સાથે સુગંધ ખૂબ સરસ આપણી ચાટમાં આપશે અને ટેસ્ટ પણ આપશે. સાથે આપણે થોડું સેંધા નમક ઉમેરી દેશું, અડધી નાની ચમચી જેટલું, અને પછી કુકરનું ઢક્કણ ઢાંકી 5 થી 6 વિસલ સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર તેને બોઇલ કરીશું. એ બોઇલ થાય ત્યાં સુધીમાં ગ્રીન ચટણી તૈયાર કરીશું. તો તીખાશ પ્રમાણે મરચાં, થોડો આદુનો ટુકડો, થોડા ફુદીનાના પત્તા અને થોડા લીલા ધાણા સમારેલા ઉમેરી દઈશું મિક્સર જારમાં. સાથે મસાલાની અંદર આપણે સ્વાદ પ્રમાણે સેંધા નમક, ધાણા જીરું પાવડર, હિંગ અને બરફના ટુકડા, જેથી ચટણીનો કલર ગ્રીન રહે. લગભગ અડધી મુઠ્ઠી જેટલી ચણાની, જે દાળિયાની દાળ હોય ને તે ઉમેરેલી છે. તમે ફળી ઉમેરી શકો છો. હવે થોડું પાણી મિક્સ કરી આ રીતે ગ્રાઇન્ડ કરી ચટણી તૈયાર કરી લઈશું. આ ચટણીમાં મેં ખટાશ મીઠાશ નથી ઉમેરેલી. તમારે લીંબુ અને ખાંડ ઉમેરવી હોય તો ઉમેરી શકો છો. હવે આપણે ચટણી રેડી છે, સાઈડમાં રાખી દઈશું. અને અહીંયા હેલ્ધી સામગ્રીને સમારવાની છે, તે છે મકાઈ. મકાઈ ખૂબ સ્વાદિષ્ટ હોય છે અને આપણા વેટને કંટ્રોલમાં કરવા માટે પણ ફાયદાકારક છે. તો આ રીતે પહેલાં દાણા કાઢી લેશું અને પછી આ દાણાને થોડા બાફી લેશું, જેથી નરમ પણ થઈ જાય અને ખાવામાં સ્વાદ પણ આવે. અને આમ પણ કાચા દાણા છે તે મજા નથી આવતી અને ખાવાથી પેટમાં પણ દુખે છે. તો લગભગ 2-3 મિનિટ માટે ગરમ પાણીમાં ઉમેરવાથી તે લગભગ 2-3 મિનિટમાં થઈ જાય છે, બફાઈ જાય છે. તો આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર તેને બાફી લેશું. એ બફાઈ છે ત્યાં સુધીમાં બીજી સામગ્રીને સમારવાની છે, ને તે છે ખારેક. મેં અહીંયા ખારેક લીધી છે. તમારી પાસે ખારેક કદાચ ના હોય, અત્યારે સિઝન હવે જવામાં છે તો કદાચ ના મળે તો તમે સફરજન લઈ શકો છો. બીજા ફ્રૂટ્સ કોઈ પણ જે ચાટમાં ઉમેરી શકાય તેવા લઈ શકો, તમારી ચોઈસ. તો હું અહીંયા ખારેકના ટુકડા લઉં છું અને પહેલાં તો તેના ડંઠળ હટાવી ઠળિયા કાઢીને નાના ટુકડામાં સમારી લેશું. ખારેક છે તે હિમોગ્લોબિનનો સોર્સ છે. તો જે લોકોને હિમોગ્લોબિનની કમી છે તેમને માટે પણ બેસ્ટ છે. લો જીઆઈ હોવાથી ડાયાબિટીસ માટે પણ બેસ્ટ છે, કારણ કે તેમાં એકદમ લો ફ્રુક્ટોઝ હોય છે. એન્ડ વેટ લોસ માટે પણ બેસ્ટ છે. કબજિયાતને દૂર કરવા માટે બેસ્ટ છે. સાંધાના દુખાવા માટે બેસ્ટ. ઓલ ઓવર બોડીને ઘણા બધા મિનરલ્સ આપે તેવી આ ખારેક છે તે મળે તો જરૂરથી ટ્રાય કરજો. ચાટનો સ્વાદ એન્ડ સ્વાસ્થ્ય બંને આપશે. હવે આપણે મકાઈને જોઈએ ને, તો મકાઈના દાણા આ રીતે મેશ થઈ જાય, મતલબ સરસ બફાઈ ગયા છે. તો તેને આપણે પાણીમાંથી કાઢી લેશું. બિલીવ મી ગાઈઝ, એકવાર આ ચાટ જે કોઈ વ્યક્તિએ ચાખી લીધી તે આંગળા ચાટતા રહી જશે, એ મને ખાતરી છે. એટલી સ્વાદિષ્ટ બને છે. હવે આ જ પાણીની અંદર અડધા કપ જેટલા મગફળીના દાણાને બોઇલ કરી લેશું. 2-3 મિનિટમાં તે પણ બોઇલ થઈ જશે. વધારે આપણે મેશી થાય ત્યાં સુધી બોઇલ પણ નથી કરવાના. તો થઈ જાય પછી તેને બહાર કાઢી લેવાના છે. અને હવે કુકરમાં 5-6 વિસલ આવી ગઈ છે. તો આપણે ચેક કરી લેવાનું કે દાણો બરાબર બફાઈ ગયો છે કે નહીં. આ રીતે એકાદ દાણો દબાવવાનો, આરામથી મેશ થઈ જાય આ રીતે, તો સમજવાનું ચણા બરાબર બફાઈ ગયા છે. તો આ તજનો ટુકડો છે ને હવે કાઢી લેવાનો છે, કારણ કે તેનો જે ફ્રેગ્રન્સ છે તે ઓલરેડી ચણામાં આવી ગઈ છે. તો હવે તેનું કોઈ કામ નથી. હવે આ રીતે ચણાને પાણીમાંથી કાઢી લેશું. મીન્સ નિતારી પણ શકો છો અને આ રીતે કાઢી શકો છો. હવે જનરલી ચણાની ચાટ તૈયાર કરતી વખતે તેને તડકો આપવામાં આવે છે, તેલનો અથવા ઘીનો. પણ આપણે અહીંયા તેલનો ઉપયોગ નથી કરવાના. તો આ ચણા ગરમ છે ત્યાં જ તેમાં મસાલા ઉમેરી દઈશું, જેમ કે ચપટીક જેટલી હળદર, 1 નાની ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર. આ રીતે મિક્સ કરવાનું છે. મિક્સ કરતાં જ જે રીતે તડકાથી તૈયાર કરેલ ચણા હોય ને તેવો જ ટેસ્ટ મળશે. બસ થોડી શાઇન નહીં મળે, કારણ કે શાઇન આપણે આપવા માટે તેલ નથી ઉમેર્યું. આ રીતે મિક્સ થઈ ગયા બાદ હવે આપણે ચાટમાં તેનો ઉપયોગ કરશું, તો ખૂબ જ સ્વાદિષ્ટ આપણી ચાટ બનવાની છે. તો અત્યારે તેને સાઈડમાં રાખી દઈશું, જેથી થોડા ઠંડા થઈ જાય. ત્યાં સુધીમાં આપણે અહીંયા કાકડી, ટમેટાં અને ડુંગળીને સમારવાના છે. ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો, માત્ર ટમેટાં અને કાકડી પણ લઈ શકો છો.
આ બધી સામગ્રી સરસ સમારાઈ ગઈ છે. તો હવે આપણે ચણાની ચાટ તૈયાર કરીશું. તો ચણા ઠંડા થઈ ગયા છે, તો લગભગ અડધા કપ જેટલા હું અત્યારે લઉં છું, અડધા બાકી રાખી દઉં છું. તો તેમાં મકાઈ ઉમેરી દઈશું, બાફેલી છે તે, પછી તો કે બાફેલી મગફળીના દાણા છે તે. હવે સમારેલી ડુંગળી, ટમેટાં, કાકડી આવું બધું મિક્સ કરી દઈશું, જે વસ્તુ આપણે સમારેલી છે તે, જેથી ખૂબ સ્વાદિષ્ટ આપણી ચાટ બને. ઇન્સ્ટન્ટ ચાટ બને છે. જો જ્યારે તમારી પાસે ચણા તૈયાર હોય પલાળેલા, તો બહુ સમય નથી લાગતો. અને એકવાર આ પ્લેટ ખાશો ને તો પૂરા દિવસ દરમિયાન તમારું પેટ ભરેલું રહેશે અને પરિણામે તમારું વજન ઘટશે, લોખંડ જેવા હાડકાં થશે, ઇમ્યુન સિસ્ટમ બૂસ્ટ થશે, પાચન બેસ્ટ થશે, કબજિયાત દૂર થશે, ઘણી બધી બેનિફિટ્સ તમને થવાના છે. આ બધી જે સામગ્રી ઉમેરાઈ ગયા બાદ આપણે જે ખારેકના ટુકડા છે તે, ધાણા, આ બંને વસ્તુ પણ ઉમેરી દઈશું. સાથે આપણે ગ્રીન ચટણી તૈયાર કરી છે ને તે સ્વાદ પ્રમાણે ઉમેરવાની, તીખાસ માટે. હવે અહીંયા 1 ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરી દઈશું અને 2 ચમચી જેટલું મોળું દહીં. ખાટું હોય તો અડધીથી 1 ચમચી જ ઉમેરવાનું, અને બહુ ખાટું હોય ને પગના કે સાંધાના દુખાવા થતા હોય તો ના ઉમેરવું. મેં બસ એટલા જ માટે અહીંયા લીંબુની જગ્યાએ દહીં ઉમેરેલું છે, કારણ કે દહીં કરતાં લીંબુ વધારે ખાટું હોય છે તો સાંધા પકડાવાના ચાન્સ રહે છે, બીક રહે છે. તો આ રીતે દહીં ઉમેરવાથી સ્વાદ બને છે, સેહત બને છે અને ખાસ કેલ્શિયમ મળે છે. હાડકાં માટે પણ દહીં આશીર્વાદ સમાન છે, કારણ કે તેની અંદર વિટામિન ડીનો સોર્સ એન્ડ B12નો સોર્સ ઓફકોર્સ છે જ. તો બસ મિક્સ થઈ ગયા બાદ આપણી આ સુપર હેલ્ધી, સુપર ડિલિશિયસ, સુપર ટેસ્ટી આપણી તૈયાર છે. કોઈને પણ ખવડાવો, તેમની સેહત તો બનશે જ બનશે, સાથે સ્વાદ મોંમાં રહી જશે. તો તમને મારી આજની આ ડિસન્ટ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર બતાવજો. ફરી મળીશું એક નવી જ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.